ભગવાનનો બહુ સરસ એક મજાનો પ્રસંગ, નીલકંઠ વર્ણી રૂપે જ્યારે મહારાજ વન વિચરણ કરતા હોય, કેટલા વર્ષની વર્ષે મહારાજ નીકળ્યા વન વિચરણ કરવા માટે? 11 વર્ષની ઉંમરે મહારાજ નીકળ્યા. કેટલા વર્ષ વન વિચરણ કર્યું? 7. જો આમને બધું ખબર છે, બોલો. 7 વર્ષ મહારાજે વન વિચરણ કર્યું. એમાંનો એક પ્રસંગ સાંભળવા છો. મહારાજ ડોળાહા ગામ ગયા. ઉના નજીક આવેલું ગામ છે ડોળાહા. ડોળાહા ગામમાં મહારાજ પધાર્યા છે. નેહળામાં એક બહુ સારો ભગવદીય માણસ અને એમના ગુરુ પણ બરાબર એક ઘરે આવેલા. નીલકંઠ વર્ણી પણ ફરતા ફરતા એ નેહમાં પધાર્યા. દિવસે મહારાજ પધાર્યા, મહારાજને રાખ્યા, સેવા કરી, પ્રભુને રાજી કર્યા. મહારાજને તે બહુ આનંદ આવ્યો. રાત પડી એટલે બધાએ પોતાને જ્યાં જ્યાં વ્યવસ્થા હતી ત્યાં સૂતા. પેલા ગુરુ મહારાજ એ પણ ખાટલામાં સૂતા હતા. સૂતા સૂતા બોલે, હે પ્રભુ, હે પ્રભુ, હે દીનાનાથ. આમ ઊંઘમાં ને ઊંઘમાં બોલે. ઘણાને એવી ટેવ હોય, એના ટેવ સારી. ઊંઘમાં બીજું બધું એ બકવા કરતા આવું બોલે એ સારું. શું કહો? એક ભાઈને બકવાની બહુ ટેવ, સમજ્યા? પછી એમના ઘરના થોડાક હોશિયાર, એટલે ડૉક્ટરની પાસે લઈ ગયા અને ડૉક્ટરને કહે, ડૉક્ટર સાહેબ અમને રાત્રે બકવાની ટેવ છે, કંઈક બોલે છે, કંઈક સમજાતું નથી, કંઈક બોલે છે, બકે છે. એટલે ડૉક્ટર કે ચિંતા કરતા નહીં, આ દવા છે, દવા એમને આપી દેજો, 5 દિવસમાં રિઝલ્ટ તમને મળી જશે. એટલે કે શું થશે? કે નહીં, બોલતા બકતા બંધ થઈ જશે. પેલા બેન કે એમ નહીં, એવી દવા આપો એ રાત્રે શું બોલે છે, કોનું નામ લે છે, એ મારે જાણવું છે, એ મારે સમજવું છે, એ કોનું નામ, એને શંકાનો કીડો. ત્યારે ઊંઘમાં ભગવાનનું નામ જેને મુખે આવતું હોય, જેની જીભે સૂતા સૂતા પણ ભગવાનનું નામ આવતું હોય, એના જેવો કોઈ બળભાગી આત્મા ન કહેવાય. એના જેવો કોઈ બળભાગી નહીં. એક ભગત મને કહેતા હતા, મને કે સ્વપ્નમાં ઘણીવાર સંતોના દર્શન થાય છે, પણ હજી ભગવાનના દર્શન નથી થતા. આવું મને એને વાત કરી હતી. સંતોના દર્શન ઘણીવાર થાય છે, એ આનંદનો વિષય છે. સંતોના દર્શન થાય, ભગવાનના દર્શન સ્વપ્નમાં થાય, અને જેને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય એને ભગવાનના સાક્ષાત દર્શન બહુ નજીકમાં કહી શકાય, કારણ કે એ રસ્તો છે, માર્ગ છે. તો પેલા ગુરુ જે હતા એમને રાત્રે એવું બોલવાની ટેવ, ઊંઘમાં ને ઊંઘમાં બોલે, હે પ્રભુ, હે દીનાનાથ. આમ સહજ ભાવે બોલે. બાજુમાં કોણ સૂતેલું? મહારાજ સૂતેલા નીલકંઠ વર્ણી રૂપે. તે નીલકંઠ વર્ણી રૂપે મહારાજ સૂતા હોય, પેલા ગુરુ એમ બોલે, હે પ્રભુ, હે દીનાનાથ. એટલે મહારાજ ઉઠીને બોલે, હા બોલો બાવાજી કયો. મહારાજ હોંકારો ભણે. એકવાર થયું બાવાને એમ કે મારો કદાચ કંઈક ભ્રમ હશે, કોઈ હોંકારો દેવું લાગે છે. પણ 4-5 વાર આવી રીતના એ ભગવાનને યાદ કરે ને મહારાજ બોલે, હોંકારો દે, એટલે પછી ઓલા બાવાજી ઉઠ્યા અને કે છે કે ભાઈ હું ભગવાનને યાદ કરું છું તો તમે હોંકારો કેમ દો છો? મહારાજ કે તમે જેને બોલાવતા હોય એ હોંકારો દે, બરાબર? તો કે બરાબર, મારી સામે જુઓ. અને નીલકંઠ વર્ણી પ્રભુએ એ બાવાજીને પોતાના મૂળ રૂપનું ભગવાન રૂપે દર્શન આપ્યા. સાવ સામાન્ય ફૂક લકડી એવા નીલકંઠ વર્ણી રૂપે મહારાજ જે હતા, એમાંથી મહારાજે સ્વસ્વરૂપના દર્શન કર્યા. દિવ્ય તેજ, દિવ્ય વિભૂતિ, દિવ્ય ઐશ્વર્ય સહિત આભા એવી સરસ મજાની ઠાકોરજીના અદ્ભુત 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 દર્શન થતાં બાવાજીને મનમાં નિશ્ચય થઈ ગયો, અરે હું ગાંડો છું કે સ્વયં ભગવાન મારી બાજુમાં સૂતા, પણ એને ઓળખી ન શક્યો. મહારાજના ચરણોમાં પડ્યા. નીલકંઠ વર્ણીને બોલે છે, પ્રભુ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો. મહારાજ કે અમે તમારા જેવા મુમુક્ષુઓને ઓળખાવા માટે જ આ બ્રહ્માંડમાં પધાર્યા છીએ. આપણને બધાને ઓળખાવા માટે
ઠાકોરજી આ ધરતી પર પધાર્યા છે. પ્રેમાનંદ સ્વામીના શબ્દો વારે વારે ગાવાનું મન થાય. આ ધામના ધામી ક્યારે નોતા પધાર્યા, આ ધામના ધામી ક્યારેય નહોતા પધાર્યા. એ આપણા ઈષ્ટદેવ, એ આપણા કલ્યાણના દાતા ભગવાન શ્રી હરિજી મહારાજ, એમના મહિમાની વાત. અને એ ભગવાન આપણને ભજવા મેળ્યા છે, ભગવાન આપણને પામવા મેળ્યા છે. માટે આપણા આનંદનો કોઈ પાર હોવો જોઈએ નહીં વાલા ભક્તો. એ ભગવાનના આનંદનો પાર ન હોવો જોઈએ. એ ભગવાનની જેમ વાત સાંભળીએ, એ ભગવાનનો જેમ મહિમા સમજીએ, એમ અંતર વિશેષ ને વિશેષ, વિશેષ ને વિશેષ આનંદથી ભરાઈ જવું જોઈએ. ત્યારે સમજવાનું આપણે સત્સંગ સાચા અર્થમાં કર્યો છે અને આપણને સત્સંગ જીવમાં ઉતરો છે. નકર કેવું બારોબારથી વરસાદના 2-5 છાંટા આવે એને કારણે ધરતી રહકાબોળો થઈ જાય. શું થાય? ઉપર ઉપર પાણી ક્યાં જાય ખબર ન પડે, બધું સ્વાહા થઈ જાય. પણ હેલી જ્યારે જામે અને વરસાદ જ્યારે માજા મૂકે ત્યારે ધરતી આખી પાણીથી લથબથ થઈ જાય. સરસ એકદમ એમાંથી સોડમ આવવા લાગે, કારણ કે પાણી અંદર ઉતરવા લાગ્યું છે. માટે એમ સત્સંગ અંદરમાં ઉતરવા લાગે, ભગવાન સ્વામિનારાયણ આપણા અંતરમાં ઉતરવા લાગે, ત્યારે એના આનંદનો મને તમને પાર ન રહે, પાર ન રહે. માટે સ્વયંનું પોતાનું વિચારવું, આપણને કેવો આનંદ આવે છે, કેવું સુખ આવે છે, કેવો ભાવ પ્રગટે છે, એ ભગવાનને અર્થે જીવવામાં આપણી કેવી તૈયારી છે, એ સ્વયં પોતે પોતાનું વિચારવું. તો ખ્યાલ આવે હજી આપણે કેટલું કરવાનું, સમજવાનું, વિચારવાનું બાકી છે.